તો સમાચારમાં આગળ વાત કરીએ આપણે બનાસકાંઠાની તો પાલનપુર સિવિલ હોસ્પિટલમાં બીપીએલ કાર્ડ ધારકો તેમજ સિનિયર સિટીઝન માટે અગાઉ વિનામૂલ્યે ઓપીડી કેસ કાઢી આપવામાં આવતો હતો, પરંતુ હવે નવા નિયમ મુજબ કેસ કાઢવવા માટે ₹10 ચૂકવવા પડશે। ઉપરાંત જૂના કેસમાં સહી સિક્કા કરવાની પ્રથા પણ બંધ કરવામાં આવી હોવાથી દર્દીઓને નવો કેસ કઢાવવાનો ફરજિયાત બન્યો છે। બીજી તરફ દાખલ દર્દીઓ માટે લેવામાં આવતી કેસ ફી પણ 10માંથી વધારી ₹20 કરવામાં આવી છે અને આ નિર્ણયથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ પર દર મહિને વધારાનો આર્થિક બોજ પડશે તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે। દર્દીઓમાં માંગ ઉઠી રહી છે કે બીપીએલ કાર્ડ ધારકો અને સિનિયર સિટીઝન નાગરિકો માટે અગાઉની જેમ ફી માફ રાખવામાં આવે અથવા સરકાર આ મુદ્દે યોગ્ય રાહત આપવામાં આવે તેવી માંગ ઉઠાવી છે। પાલનપુર સિવિલના અંદર જે જૂના કેસો ચાલતા હતા અને જે સહી કરાવીને ચલાવતા હતા એ હવે પ્રથા બંધ થઈ ગઈ છે અને બીપીએલ કાર્ડ વાળાને જે મફત સહાય મળતી હતી, કેસના પૈસા નતા લેતા, એ પણ ચાલુ થઈ ગયા છે। એટલે હવે દર વખતે દર મહિને ₹10 એક કેસના આપવા પડે છે। એટલે બીપીએલ કાર્ડ હોય તો એનું કઈ વેલ્યુ આવતી નથી એવું મને ત્યાંથી જાણવા મળેલ છે। એટલે હવે અમારે તો દવા લેવી એટલે શું કરીએ, ₹10 દર મહિને આપવાના। જે સહી કરવાની પ્રથા હતી એ બંધ થઈ ગઈ છે। એટલે ગરીબ લોકોને તો બિચારાને મરો જ છે। એટલે એના માટે સરકાર કઈ ઘટતું કરે ને કઈક રાહત આપે એવું અમારી માંગણી છે। મારું નામ નટવરલાલ।